આર્યમ એજ્યુકેશન YouTube ચેનલ પર આપનું ફરીથી સ્વાગત છે। ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ભાગ 2 માં આપણે ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ ભણી રહ્યા છીએ અને પ્રામાણ્ય વિતરણમાં આપણે છેલ્લે સ્વાધ્યાય 3 માં સેક્શન ડી માં 7મા દાખલા સુધી પૂરું કર્યું। તો દાખલા નંબર 8 માં ધ્યાન આપો તો શું આપ્યો છે દાખલા નંબર 8। તો દાખલા નંબર 8 આપણને કંઈક આવો આપ્યો છે z બરાબર z1 થી જમણી બાજુનું ક્ષેત્રફળ સોરી ડાબી બાજુનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે તો કે ડાબી બાજુનું ક્ષેત્રફળ 0.15। હવે જો અહીંયા ધ્યાન આપો તો આની આકૃતિ કેવી થશે તો કે z1 થી ડાબી બાજુ એટલે z કેવા છે z1 થી નાના કેટલા છે 0.15 એટલે આપણે 0.1500 ગણી શકીએ કારણ કે આપણને કોષ્ટકની કિંમત કેટલામાં આપેલી હશે તો કે 4 અંકમાં એટલે અહીંયા આવી શકે 1500 કારણ કે આ શરૂઆતનો ભાગ હોય આ ડાબી બાજુ છે કુલ 1 હોય પણ આપણે ફક્ત 0.15 લેવાના છે એટલે આ બાજુ આવશે। તો આપણા માટે શું થશે તો કે z z1 બરાબર આ ભાગનું ક્ષેત્રફળ મેળવવું હોય તો પહેલા તો આપણે કોનું મેળવશું તો કે -∞ થી મોટા અને 0 થી નાના એમાંથી કેટલા બાદ કરવાના તો કે z1 થી મોટા અને 0 થી નાના આ ભાગ આપણે બાદ કરવાનો। તો આ ભાગનું ક્ષેત્રફળ આપણા માટે 0 થી -∞ સુધીનું ક્ષેત્રફળ આપણે જોવું હોય તો કેટલું આવશે તો કે 0.5000 અહીંયા કેટલું હતું 0.15 -0.z1 થી મોટા અને z0 થી નાના આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે તો કે z1 થી 0 સુધીનું ક્ષેત્રફળ કેટલું થશે તો કે 0.5000 -0.15 અને આની બાદબાકી કરીએ એટલે કેટલા થશે તો કે 0.3500। હવે આપણે કોષ્ટકમાં ઉલટી રીતે જોતા કોષ્ટકમાં ઉલટી રીતે જોવાનું એટલે ઊંધું જોતા બરાબર ઉલટી રીતે જોતા એટલે કિંમત જોવાની છે। અત્યાર સુધી આપણે શું આપેલી હતી રકમ આપતા હતા ને એમાંથી આપણે કિંમત મેળવતા હતા અહીંયા કિંમત આપેલી છે અને રકમ મેળવવાની છે। તો જો અહીંયા ધ્યાન આપો તો 0. આપણને 35 ક્યાંય આપેલા છે નથી આપેલા આપણને દેખાય છે કોઈ જગ્યાએ આપેલા નથી પણ 3508 અને 3485 આપ્યા છે જો 1.03 અને 1.04 1.03 અને 1.04 એ કયા આપ્યા છે તો કે 3485 અને 3503 3485 અને 3503 1.03 બરાબર 0.3485 અને 1.04 બરાબર 0.3508। તો આપણા માટે z1 બરાબર શું થશે તો z1 બરાબર આપણા માટે થશે 1.03 1.04 ભાગ્યા 2 બરાબર z1 બરાબર આપણા માટે શું થઈ જશે તો કે 1.0375 પણ એક વસ્તુ યાદ રાખવાની છે અહીંયા z1 એ z બરાબર 0 થી ડાબી બાજુ હોવાથી શું આવશે તો કે z1 બરાબર -1.035 -1.035 આ આપણો પહેલો ભાગ થઈ ગયો 8મા દાખલાનો। હવે 8મા દાખલાના બીજા ભાગમાં વાત કરીએ તો શું આપ્યું છે એમાં જોઈએ તો z બરાબર z1 થી જમણી બાજુનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે 0.75 z1 થી જમણી બાજુનું ક્ષેત્રફળ કેટલું થશે તો કે 0.75। હવે જો અહીંયા આપણે વાત કરીએ તો z1 થી z કેવા આપ્યા છે મોટા કેટલા છે 0.75। હવે જો અહીંયા ધ્યાન આપો તો આપણે આની આકૃતિ દોરવી હોય તો કઈ રીતે દોરાશે તો કે આ પ્લસ અહીંયા માઈનસ અહીંયા z બરાબર કેટલા આવશે 0 z1 અહીંયા આવશે અને એનાથી કઈ તરફનું આપ્યું છે તો કે એનાથી આપણને જમણી તરફનું આપ્યું છે સોરી એટલે z1 જો અહીંયા તો 0.50 સુધી જ આવશે પણ 75 છે એટલે આ બાજુ આવશે તો p z1 થી z મોટા હોય તો એને મેળવવું હોય તો કઈ રીતે મેળવાશે તો કે z1 થી 0 સુધીનું ક્ષેત્રફળ અને 0 થી પ્લસ કરીને ક્યાં સુધીનું તો કે ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ તો અહીંયા 0.75 અહીંયા p z1 less than z less than equal to 0 વત્તા 0.50
0.75 માઇનસ 0.50 બરાબર p z1 લેસ ધેન z લેસ ધેન 0. તો z1 થી મોટા અને 0 થી નાના આનું ક્ષેત્રફળ કેટલું આવશે તો કે 0.25. આનું ક્ષેત્રફળ કેટલું આવશે 0.25. હવે કોષ્ટકમાં ઉલટી રીતે જોતા તો કોષ્ટકમાં જો આપણે ઉલટી રીતે જોઈએ તો કેટલા મળશે તો જો અંદર ધ્યાન આપો તો ઉલટી રીતે આપણે કોષ્ટક જોઈએ તો આપણને મળવા પાત્ર થાય છે રકમ 0.2500 લેવાના છે. તો 2500 આપણને ક્યાંય નથી આપેલા પણ 2486 અને 2518 આપ્યા છે. 2486 67 અને 2518 જો કે 0.67 બરાબર 0.2486 અને 0.68 બરાબર 0.2518. તો જો આપણે આની કિંમત આગળ મેળવીએ તો કઈ રીતે મળવા પાત્ર થશે તો એના વિશે વાત કરીએ તો z1 બરાબર 0.67 વત્તા 0.68 ભાગ્યા 2 બરાબર z1 બરાબર 0.675. પરંતુ z1 એ z બરાબર 0 થી ડાબી બાજુ હોવાથી શું આવશે તો કે z1 બરાબર -0.675 -0.675. આ આપણા માટે થઈ ગયો દાખલા નંબર કયો તો કે આ અહીંયા આપણે દાખલા નંબર 8 પૂરો કર્યો. હવે આપણે જોવાનો છે દાખલા નંબર 9. તો દાખલા નંબર 9 માં ધ્યાન આપો તો દાખલા નંબર 9 માં આપણને સીધી જ કિંમતો આપી છે અને જે એક કિંમત આપણે મેળવવાની થાય છે. જો પહેલું આપ્યું છે p -2 થી મોટા અને z1 થી નાના આ ભાગનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે 0.2857. જો હવે ધ્યાન આપો તો p -2 થી મોટા હોય અને 0 થી નાના હોય આ ભાગનું ક્ષેત્રફળ કેટલું હોય તો કે 47 એનાથી આ ક્ષેત્રફળ કેવું થઈ ગયું નાનું. એનાથી આ ક્ષેત્રફળ કેવું થઈ ગયું નાનું. એટલા માટે કયા અર્ધતલમાં આવશે તો કે એના એ જ અર્ધતલમાં આવશે એટલે માઈનસ વાળા અર્ધતલમાં જ આવશે. આ બાબતનું એક ખાસ ધ્યાન રાખવાનું. જો અહીંયા z બરાબર 0 અહીંયા z1 બરાબર કેટલા આપ્યા છે સોરી z2 બરાબર કેટલા આપ્યા -2 તો z1 અહીંયા જ આવશે કારણ કે આ અર્ધતલમાં હશે. કારણ કે જો પૂરેપૂરા અર્ધતલ જો 47 થી મોટા હોય ને તો આ અર્ધતલમાં આવે. 47 થી કેવા છે નાની રકમ છે એટલે આ જ અર્ધતલમાં છે. એટલે આ વચ્ચેના ભાગનું આપણને શું આપી દીધું છે ક્ષેત્રફળ આપ્યું છે. તો જો આપણે મેળવવું હોય -2 થી z મોટા અને z1 થી નાના આ ભાગનું આપણે ક્ષેત્રફળ મેળવવું હોય તો કઈ રીતે મળશે તો કે -2 થી z મોટા અને 0 થી નાના માઈનસ બીજી રકમ લેવી પડશે z1 થી મોટા અને 0 થી નાના. આ બે ક્ષેત્રફળ મેળવવાના થશે. તો જો હવે ધ્યાન આપો તો અહીંયા કેટલા આવશે તો કે અહીંયા આપણે રકમ લખશું 0.2857 બરાબર 0.4772 માઈનસ p z1 થી મોટા અને 0 થી નાના. તો જો આ z1 થી મોટા અને 0 થી નાના એને સામે લઈ જઈએ તો 0.2857 કઈ બાજુ આવશે તો કે સામેની બાજુ આવી જશે. તો 0.4772 માઈનસ 0.2857 અને આ ભાગનું આપણે ક્ષેત્રફળ લઈ લઈએ તો કેટલું થશે તો હવે આની આપણે શું કરવાની થશે તો કે આની બાદબાકી કરશું. આની આપણે શું કરશું બાદબાકી કરશું તો કેટલા આવશે 0.4772 માઈનસ 0.2857 એટલે 0.1915 અને કોષ્ટકમાં ઉલટી રીતે જોતા તો 1915 આપણને આપેલા છે. અંદર ધ્યાન આપો તો 1915 ક્યાં આપેલા છે એના વિશે વાત કરીએ તો 1915 આપણને આપેલા છે 0.5 તો 0.5 એટલે 0.50 બરાબર 0.1915 તો z1 બરાબર 0.50 પણ અહીંયા પણ જો આ કઈ બાજુ છે z બરાબર 0 થી ડાબી બાજુ છે. z1 એ z બરાબર 0 થી ડાબી બાજુ હોવાથી શું આવશે તો કે z1 બરાબર કેટલા આવશે -0.50 કેટલા આવશે તો કે -0.50. આ આપણા માટે થઈ ગયો પહેલો ભાગ. હવે આપણે બીજો ભાગની વાત કરીએ તો બીજા ભાગમાં શું આવશે તો કે એવી જ રીતે આપણને કિંમત આપેલી છે p
Z1 થી મોટા અને Z થી નાના હોય 1.75 થી નાના હોય એની કિંમત આપી છે. કેટલી આપી છે? તો કે 0.10. હવે જો આપણને આ એક કિંમત આપી હોય 0 થી 1.75 ની કિંમત આપી છે તો આ 1.75 ની કિંમત લઈએ તો કેટલી આવશે? 0 થી 1.75 લઈ લેવાની, કારણ કે પ્લસ હોય તો પ્લસ અર્ધતલમાં જાય, માઈનસ હોય તો માઈનસ અર્ધતલમાં જાય. તો 1.75 ની કિંમત આપણને મળવાપાત્ર થાય છે 0.4599. એના કરતા કેવા છે? નાના છે. એટલે એના એ જ અર્ધતલમાં આકૃતિ બનશે. તો આકૃતિ આપણે બનાવીએ તો આ બાજુ શું આવશે? પ્લસ, આ બાજુ માઈનસ, અહીંયા z બરાબર 0, અહીંયા z2 બરાબર 1.75 અને અહીંયા શું મળશે? z1. હવે આ ભાગનું આપણે શું મેળવવાનું થશે? ક્ષેત્રફળ મેળવવાનું થશે. તો આપણે જો કિંમત લખવી હોય તો કઈ રીતે લખી શકીએ? તો કે z1 થી મોટા અને 1.75 થી નાના, જ્યારે બીજી તરફ 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ 0 થી 1.75 સુધીનું ક્ષેત્રફળ અને એમાંથી માઈનસ કરવાનું 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ. તો જો આપણને બંને ક્ષેત્રફળને આધારે આપણે કિંમત લખીએ તો કેટલા મળશે? તો કે જો આ માઈનસ વાળો ભાગ છે આનું પેલા ક્ષેત્રફળ લખી નાખીએ તો કેટલું આવ્યું? તો કે 0.10 બરાબર 0.4599 માઈનસ p 0 થી મોટા અને z1 થી નાના. તો માઈનસ છે આ બાજુ આવશે પ્લસ, 0.10 સામેની બાજુ જશે એટલે માઈનસ. તો 0.4599 માઈનસ 0.10 અને જો બાદબાકી કરીએ તો 0 થી z1 ની કિંમત કેટલી આવશે? 0.3599. તો જો 3599 ને આપણે લેવા હોય તો કઈ રીતે લઈ શકીએ? તો કોષ્ટકમાં આપણે કિંમત મૂકીએ. 3599 આપણને અંદર આપેલા છે, ધ્યાન આપો તો કેટલા આપ્યા છે? તો કે 1.08 એટલે 3599. તો કોષ્ટકમાં ઉલટી રીતે જોતા 1.08 બરાબર 0.3599 બરાબર z1 બરાબર કેટલા આવશે? 1.08. તો આપણા માટે કિંમતો કઈ રીતે મળે? આ કિંમતો મેળવવાના દાખલા આ રીતે આપણે ગણી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળશું નવા વિડિયો ભાગમાં. તો અમારી YouTube ચેનલ આર્યમ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.